ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળ સંગ્રહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળ સંગ્રહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ મોરબીના સંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, બીજેપી કચ્છના પ્રમુખ દેવજીભાઈ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, સરહદ ડેરીના વલમજી સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળ સંસાધન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળ સંગ્રહ જનભાગીદારીની યોજનાનો પ્રારંભ કર્યો હતો। આજરોજ સુમરાસર શેખ મધ્ય એક ભવ્યથી ભવ્ય પાણી માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં આપણા કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાણા હતા। સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને જળ સંચયના કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અમને અને અમારા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી। ખરેખર સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અત્યારે સુમરાસર, મારા ગામ અને અમારા ગામની આજુબાજુના 5 ગામોમાં ખૂબ જ મોટા પાયે અંદાજિત 500 જેટલા બોર રિચાર્જનું કાર્ય થઈ રહ્યો છે। તો એ કાર્યને અમને ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે। આ વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ છે, તો એના કારણે પાણીના તળ ઊંચા આવશે, TDS ઘટશે, ઘણા બધા લાભો થવાના છે। ત્યારે સરકાર શ્રી અને આપણા પ્રતિનિધિઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા છે અને પાણી માટે એટલો સારો કામ થઈ રહ્યો છે, તો ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ થાય એવી શુભકામના સાથે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું કે જેમ હું સરપંચ સંગઠનનો જિલ્લાનો મહામંત્રી છું, તો હું મારા બીજા સરપંચોને કહીશ કે અમે ગયા વર્ષે પણ કર્યા હતો, એનું પણ પરિણામ મળ્યો છે। તો આ વર્ષે પણ અમારા ખૂબ છે। તમે પણ પોતપોતાના ગામમાં કોઈ સંસ્થા કે રાજકીય પાર્ટીના આગેવાનો કે ઉદ્યોગોને કહીને આવો સારો કાર્ય કરો એવી મારી ઈચ્છા અને આશા છે। આભાર। આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી આજે સમસ્ત દેશવાસીઓને આજે જલ સંગ્રહ જનશક્તિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાતની અંદર પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ પણ સાથે જોડાણા હતા। કચ્છના સુમરાસર મધ્યે આજે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી પણ યોજાયો હતો। સૌ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, અને જે અભિયાન ગુજરાતમાં આજે શરૂ થયું છે, 24,000થી વધારે બોર અને કુવા રિચાર્જ કરવાનો આજે પ્રારંભ થયો છે। એનાથી પણ વધારે સમગ્ર ગુજરાતની અંદર થશે, દરેક જિલ્લાઓની અંદર થશે। છેલ્લા 3-4 વર્ષથી કચ્છની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં, એમના પ્રેરણાથી આપણે કચ્છની અંદર પણ આ કાર્ય હાથ ઉપર લીધું હતું। આજે 50 કરતાં વધારે ગામોની અંદર આપણે 1,000થી વધારે કુવા અને બોર આજે રિચાર્જ કરાવે છે, જેનું પરિણામ આપણને આજે જોવા મળી રહ્યું છે। અમારી સંસ્થા હોય, અન્ય સંસ્થાઓ હોય, જનભાગીદારી હોય, સાથે મળી કરીને જ્યારે આ કામને આપણે આગળ વધાર્યું છે, ત્યારે તમારા માધ્યમથી હું કચ્છના ખેડૂતોને, કચ્છના સરપંચોને, સૌ લોકોને પણ આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે હજી પણ આપણે વધુ ને વધુ ગામડાઓની અંદર જે પડતર કુવા અને બોર હોય એને રિચાર્જ કરીએ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સતત આપણને સહયોગ મળતો રહ્યો છે અને સાથે મળી કરી જનભાગીદારીથી કચ્છની અંદર પણ આપણે વધુ આ કામને આગળ વધારીએ। કચ્છ જેવા વિસ્તારમાં પાણીની ખૂબ ઉણપ રહેતી હોય છે, ખાસ કરીને ઉનાળાના સમયમાં પશુપાલકો અને ખેડૂતોને જે છે ચિંતાનો વિષય બની રહેતો હોય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય જલ સંસાધન મંત્રી આદરણીય પાટીલ સાહેબે જે છે સુરત માધ્યમે વર્ચ્યુઅલ બેઠકમાં જે છે ઘણા બધા ખેડૂતોને સંબોધન કર્યું। એ સિલસિલામાં આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ કે ગત દિવસોમાં જે છે ગુજરાતભરમાં જે છે સારો વરસાદ પડ્યો। આ વરસાદના સંગ્રહ માટેના સરફેસ સ્ટ્રક્ચર તો ઘણા બધા હોઈ શકે, પરંતુ ભૂગર્ભ જળનું સંચયન છે એ ખૂબ અગત્યનું હોય, એ બાબતનો સંદેશ ઘણા બધા ખેડૂતોને માન્ય મંત્રી સાહેબે આપ્યો।
ત્યારે મારા ગામમાં જે છે આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબની પ્રેરણાથી જે છે ઘણા બધા બોર અને કુવાઓ જે છે બંધ પડ્યા હતા, એવા તમામ બોર અને કુવાઓમાં જે છે રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવાનું કામ કર્યું છે, જેથી કરીને વરસાદનું પાણી જે છે એનો સંગ્રહ થયો છે. આ વરસાદના પાણીનો જે સંગ્રહ થયો છે એ જે છે ખેડૂતોના ખેત ઉત્પાદનમાં તો 100% વધારો કરશે જ, પરંતુ એની સાથે સાથે એના જીવન ધોરણમાં પણ વધારો કરશે. ખાસ કરીને ગામડાની પીવાની પરિસ્થિતિ ઘણી વખત વિકટ થતી હોય છે, એમાં શું ઉપયોગી છે? હા, બિલકુલ. જ્યારે પીવાના પાણીના સંદર્ભમાં વાત હોય તો આપણે સૌ જાણીએ છીએ કે કોસ્ટલ બેલ્ટની નજીક આવેલા ગામોમાં જે છે પીવાના પાણીની ખૂબ તકલીફ થતી હોય છે, કારણ કે TDS અને pH નું લેવલ ખૂબ ઊંચું જતું હોય છે અને પાણીના તર પણ ઉનાળાના સમયમાં નીચા જતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વરસાદી પાણીનું સંગ્રહ એક બોર લગભગ 500 મીટરના રેડિયસમાં જે છે રિચાર્જ કરતો હોય છે. ત્યારે પંચાયતના આવા બોરો પણ જો રિચાર્જ થશે તો જે છે પીવાની સમસ્યાનો પણ ઉકેલ જે છે આ માધ્યમથી થશે. વરસાદનું પાણી જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે પીવાનું પાણી કે વરસાદનું પાણી જે છે આપણે બનાવી ન શકીએ, પરંતુ બિલકુલ બચાવી શકીએ. ત્યારે આ બચાવવાના પ્રયાસ રૂપે જે છે વરસાદી જળ સંચયનું કામ આદરણીય મંત્રીશ્રી, આદરણીય સાંસદશ્રીના પ્રેરણાથી આ વિસ્તારોમાં થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જે છે એના સુખદ પરિણામો મળશે એવી આશા છે. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.